નમસ્કાર. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. અમરેલી જિલ્લાના 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય 3 પેટા ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયા બાદ આજે સવારે જે તે સ્થળોએ મતગણતરી હાથ ધરતા 4 નગરપાલિકા પૈકી 3 પાલિકામાં તમામ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જ્યારે લાઠી પાલિકામાં 18 ભાજપ, 5 કોંગ્રેસ અને 1 અપક્ષને ફાળે ગઈ છે. છતાં 4 નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થપાયેલું છે. અમરેલીની નગરપાલિકામાં 2 બેઠકની પેટા ચૂંટણીમાં 1 કોંગ્રેસ અને 1 ભાજપના ફાળે ગઈ છે. ડામ નગરપાલિકામાં 2 બેઠકની પેટા ચૂંટણીમાં 2 ભાજપના ફાળે ગઈ છે. અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાતા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અમરેલીમાં વિકાસ કામો થયા છે, જેથી જિલ્લામાં 16 કળાએ કેસરીઓ લહેરાયો હતો. અમરેલી લેટરકાંડનું સુરસુર્યું થયું હોય તેમ ભાજપનું કમળ ખીલી ઉઠતા કૌશિક વેકરિયા મીડિયા સમક્ષ આવ્યા હતા. ધન્યવાદ.